તો નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં. તો આજના વિડીયોમાં આપણે છે રેવન્યુ તલાટી 2025 જેનો પ્રિલિમ્સ અને મેન્સનો જે છે સિલેબસ છે તે ડિટેલમાં અભ્યાસક્રમ છે આ વિડીયોમાં જોવાના છે. તો વિડીયોમાં છે અંત સુધી બન્યા રહેજો. તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ. તો સૌપ્રથમ તો તમે જોઈ શકો છો કે પરીક્ષા છે તે બે તબક્કામાં લેવામાં આવશે. પહેલી પ્રિલિમ લેવામાં આવશે અને બીજી મેન્સ લેવામાં આવશે. તો પ્રથમ તબક્કામાં છે તમારે 200 માર્કનું પેપર આપવાનું રહેશે, જેમાં 7 ટોપિકનો સમાવેશ થયો છે. જેમાં ગુજરાતી 20 માર્કનું, ઇંગ્લિશ 20 માર્કનું, બંધારણ, પબ્લિક એડમિનિસ્ટ્રેશન અને અર્થશાસ્ત્ર 30 માર્કના, હિસ્ટ્રી, જિયોગ્રાફી અને જે છે સાંસ્કૃતિક વારસો 30 માર્કનો છે, પર્યાવરણ વિજ્ઞાન અને ટેકનોલોજી છે 30 માર્કનું છે, કરંટ અફેર 30 માર્કનું છે અને મેથ્સ અને રીઝનિંગ 40 માર્કનું છે. આમ 200 માર્કનું છે જે તમારે પહેલી પ્રિલિમ પરીક્ષા આપવાની રહેશે, જે MCQ આધારિત પરીક્ષા રહેશે. હવે મિત્રો મેન્સનું વાત કરીએ તો મેન્સમાં તમારે છે 3 પેપર આપવાના રહેશે, જેમાં ગુજરાતી લેંગ્વેજનું છે 100 માર્કનું પેપર 3 કલાકનો સમય આપવામાં આવશે. બીજું ઇંગ્લિશ લેંગ્વેજનું પેપર છે તેના 100 માર્ક અને 3 કલાકનો સમય આપવામાં આવશે. અને ત્રીજું છે તે છે જનરલ સ્ટડીનું, જેમાં 150 માર્કનું પેપર 3 કલાકનો સમય આપવામાં આવશે અને મેન્સ છે 350 માર્કની રહેલી છે. હવે આપણે પ્રિલિમની વાત કરીએ તો પ્રિલિમમાં જે ટોપિક આપેલા છે તેની ડિટેલમાં વાત કરીએ કે કયા કયા ટોપિકો પૂછાય છે. તો પહેલું છે ગુજરાતી. તો ગુજરાતીમાં 10 ટોપિકો આપેલા છે, જેમાં રૂઢિપ્રયોગનો અર્થ, કહેવતનો અર્થ, સમાસ વિગ્રહ કરી તેની ઓળખ, છંદ, અલંકાર, શબ્દ સમૂહ માટે એક શબ્દ, જે છે જોડણી શુદ્ધિ, લેખન શુદ્ધિ, ભાષા શુદ્ધિ, સંધિ જોડો કે છોડો, સમાનાર્થી શબ્દ અને વિરુદ્ધાર્થી શબ્દનો સમાવેશ થાય છે. ત્યારબાદ બીજો ટોપિક છે ઇંગ્લિશ. તો તેમાં છે ટેન્સ, એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસ, નેરેટિવ, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ, ટ્રાન્સફોર્મેશન ઓફ સેન્ટેન્સ છે, યુઝ ઓફ ધ આર્ટિકલ એન્ડ ડિટરમિનાઇઝ, યુઝ ધ એડજેક્ટિવ, પ્રોન, પ્રિપોઝિશન અને કંજક્શન, વર્બ અને એડવર્બ, નાઉન અને પ્રોનાઉન, યુઝ ફોર આઇડમ્સ, એક્સપ્રેશન છે સાઇનોનિમ અને એન્ટોનિયમ, પછી વન વર્ડ સબસ્ટિટ્યુટ્સ, પછી એફિક્સ અને વર્ડ્સ ઓફ ધ કોર્સ જે તમને પૂછવામાં આવશે. તો 13 ટોપિક છે ઇંગ્લિશમાં જે છે પૂછાવાના છે. ત્યારબાદ હવે ત્રીજો ટોપિક છે રાજ્ય વ્યવસ્થા, જાહેર વહીવટ અને અર્થશાસ્ત્ર. તો આમાં 9 ટોપિક આપેલા છે, જેમાં ભારતીય બંધારણના ઉદ્ભવ અને વિકાસ, લાક્ષણિકતાઓ, આમોખ, મૂળભૂત અધિકારો, મૂળભૂત ફરજો, માર્ગદર્શક સિદ્ધાંતો, અગત્યના બંધારણીય સુધારાઓ, કટોકટીને લગતી મહત્વની જોગવાઈઓ રહેલી છે. સંઘ અને તેના રાજ્ય કાર્ય જવાબદારી, સંસદ અને રાજ્યની વિધાનમંડળ, માળખું, કાર્ય, સત્તા અને વિશેષ અધિકારો અને છે સમયતંત્રને લગતી બાબતો સમાવેશ થાય છે. ત્રીજું છે ભારતમાં ન્યાયપાલિકા માળખું, કાર્ય, ન્યાયિક સમીક્ષા, જનહિત યાચિકા અને બંધારણીય રીતનો સમાવેશ થાય છે. ચોથું છે બંધારણીય સંસ્થાઓ. પાંચમું છે વૈધાનિક, નિયમનકારી અને અર્ધ ન્યાયિક સંસ્થાઓ. છઠ્ઠું છે સ્થાનિક ફેરફાર. સાતમું છે કેન્દ્ર અને રાજ્ય સરકારની અગત્યની યોજના, નીતિ અને કાર્યક્રમો. આઠમું છે જાહેર માહિતી અધિકાર અધિનિયમ એટલે કે RTA એક્ટ 2005ની વાત થઈ છે. મહિલા અધિકાર, અનુસૂચિત જાતિ અને જનજાતિના અધિકારોનો સમાવેશ થાય છે. નવમો ટોપિક છે સુશાસનમાં પારદર્શિતા, જવાબદેહિતા અને સંવેદનશીલતા. તો આ હતા રાજ્ય વ્યવસ્થા, જાહેર વહીવટ અને અર્થશાસ્ત્રના ટોપિક. ત્યારબાદ અર્થશાસ્ત્રની વાત કરીએ તો અર્થશાસ્ત્રમાં ભારતીય અર્થતંત્ર છે તેને લગતા પૂછાશે, કૃષિ ક્ષેત્રની માહિતી પૂછાશે, ભારતના ઉદ્યોગોને લગતી માહિતી પૂછાશે અને છે ભારતીય જાહેર વિત્ત વ્યવસ્થા એટલે કે ભારતીય જે કર પદ્ધતિ અથવા તો ભારતની જે નાણાકીય જે વ્યવસ્થા છે તેની માહિતી પૂછાશે. એમાં ખાસ RBIની માહિતી આપવામાં આવી છે. તો આ બધા પૂછાશે. ત્યારબાદ આગળ વાત કરીએ ઇતિહાસમાં. તો ઇતિહાસમાં સિંધુ ખીણ સભ્યતા છે, વૈદિક યુગ છે, ગુજરાતના રાજવંશો છે, ઉપરાંત 1857નો સંગ્રામ છે, 19મી સદીમાં ગુજરાતના ધાર્મિક અને સામાજિક જે સુધારા થયા છે તે છે. આ ઉપરાંત ભારતની સ્વતંત્રતા માટેની ચળવળોની માહિતી, મહાત્મા ગાંધીજીની એકાદશ વ્રત, 11 મહાવ્રતની વાત થઈ છે, હિન્દ સ્વરાજની વાત થઈ છે. ઉપરાંત છે સ્વતંત્રતા ચળવળ અને સ્વતંત્રતા પછીના એકીકરણમાં સરદાર પટેલની ભૂમિકા અને મહાગુજરાત આંદોલનો છે, તેનો સમાવેશ કરવામાં આવ્યો છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો ભૂગોળમાં.
તો સામાન્ય ભૂગોળમાં છે સૂર્યમંડળને લગતા જે છે પૃથ્વીની ગતિ, સમય અને ઋતુની વિભાવના, પૃથ્વીની આંતરિક સંરચના, મુખ્ય ભૂમિ વગેરે પૂછાશે. ભૌતિક ભૂગોળમાં છે ભારત અને ગુજરાત ભૂપૃષ્ઠ છે, મુખ્ય પ્રાકૃતિક વિભાગો, ભૂકંપ, જ્વાળામુખી, ભૂસ્ખલન, કુદરતી અફવા, મોસમી આબોહવા, પ્રદેશો, ચક્રવાત વગેરેની માહિતી પૂછાશે. ત્યારબાદ ત્રીજો ટોપિક છે ભૂગોળમાં, તે છે ગુજરાતના સંદર્ભમાં સામાજિક ભૂગોળ, જેમાં વસ્તીનું વિસ્તરણ, વસ્તી ઘનતા, વસ્તી વૃદ્ધિ, સ્ત્રી પુરુષનું પ્રમાણ, સાક્ષરતા, વ્યવસાયિક સંરચના, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિનો સમાવેશ થાય છે. ત્યારબાદ આગળ વાત કરીએ સાંસ્કૃતિક વારસામાં, તેમાં ગુજરાત અને ભારતનો જે સાંસ્કૃતિક વારસો છે તેમાં કળા, સાહિત્ય, સંગીત વગેરે પૂછાશે. આ ઉપરાંત બીજા ટોપિકમાં છે ગુજરાતના મેળાઓ, ઉત્સવો, ખાણીપીણી અને પોશાક અને પરંપરાનો સમાવેશ થાય છે. ત્રીજો ટોપિક છે સાંસ્કૃતિક વારસામાં લોક, નાટ્ય, કળા અને ભવાઈની મિત્રો છે પૂછવામાં આવ્યું છે. આ ઉપરાંત ચોથો ટોપિક અહીં વધારાનો ઉમેરાયો છે ગુજરાતી સાહિત્ય અને સાહિત્ય સંસ્થાઓને લગતા પ્રશ્નો પૂછાશે. ગુજરાતના જે છે સંગ્રહ સ્થાનો અને પુસ્તકાલયો પણ પૂછાશે. આ ઉપરાંત ગુજરાતના જે તીર્થકરો થઈ ગયા અને પર્યટન સ્થળો છે તેની માહિતી, તીર્થ સ્થળો અને પર્યટન સ્થળોની માહિતી પૂછાશે. પર્યાવરણ, પાંચમો ટોપિક છે પર્યાવરણ, વિજ્ઞાન અને ટેકનોલોજી, જેમાં પર્યાવરણમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ પર્યાવરણની જાળવણી માટે જે છે નીતિઓ બની છે તેની માહિતી, વન અને વન્યજીવોના સંરક્ષણની માહિતી, ક્લાઇમેટ ચેન્જની માહિતી એટલે કે જળવાયુ પરિવર્તનની માહિતી, આપત્તિ વ્યવસ્થાપનની માહિતી, ઉપરાંત જળ, જમીન અને વાયુ પ્રદૂષણને અસરો અને અટકાવવાના ઉપાયો પૂછાઈ શકે છે પર્યાવરણમાં. આ ઉપરાંત વિજ્ઞાન અને ઇન્ફોર્મેશન ટેકનોલોજીમાં છે રોજબરોજના જીવનમાં સામાન્ય જે વિજ્ઞાન આવે છે તેની માહિતી, ઉપરાંત છે સંરક્ષણ ક્ષેત્રે ટેકનોલોજી જે થઈ છે તે આંતરિક અવકાશ ક્ષેત્રે જે પ્રગતિ કરી છે તેની માહિતી, ભારતની ઉર્જા નીતિ, માહિતી અને સંચારની તકનીકો અલગ અલગ, અને છઠ્ઠું છે પ્રાદેશિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાના સાંપ્રત ઘટનાઓ એટલે કે પ્રાદેશિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય જે છે કરંટ અફેર પૂછાશે 30 માર્કનું. ત્યારબાદ સામાન્ય બૌદ્ધિક ક્ષમતામાં તાર્કિક વિશ્લેષણાત્મક ક્ષમતા, સંખ્યાઓની શ્રેણી, સંકેત અને તેનો ઉપયોગ, લોહીના સંબંધ છે, ઘડિયાળ છે, કેલેન્ડર છે, ઉંમર આધારિત પ્રશ્નો છે. આ ઉપરાંત જોઈએ તો સંખ્યા વ્યવસ્થા, માહિતીનું અર્થઘટન, વિશ્લેષણ, સંભાવના, મધ્યસ્થ અને બહુલક, ભારિત, સરેરાશ, ઘાતાંક, વર્ગમૂળ, ગણમૂળ, ગુસા, લસા, ટકાવારી, સાદુ અને ચક્રવૃદ્ધિ વ્યાજ, નફો, નુકસાન, ભાગીદારી, સમય અને કાર્ય, સમય, ઝડપ અને અંતર, કાર્ય, મહેનતાણું અને સાંકળનો નિયમ, ભૂમિતિના સામાન્ય સમજ, પછી છે સરળીકરણ અને બીજગણિત, અંકગણિત અને ગાણિતિક ગતિશીલતા અને ગુણોત્તર અને પ્રમાણ. તો 16 ટોપિક છે તે રીઝનિંગ અને ગણિતમાં જોવા મળવાના છે. ત્યારબાદ જે છે મુખ્ય પરીક્ષાનું પેપર છે તો તેમાં અલગ અલગ છે નિબંધ પૂછાશે, પછી છે બીજું છે વિચાર વિસ્તાર છે, ત્રીજું છે સંક્ષેપીકરણ છે, ચોથું છે ગદ્ય સમીક્ષા છે, પાંચમું છે પ્રચારના માધ્યમોના નિવેદનો તૈયાર કરવાનું છે, છઠ્ઠું છે પત્ર લેખન છે, સાતમું છે ચર્ચા પત્ર લખવાનો રહેશે, આઠમું છે અહેવાલ લેખન છે, નવમું છે ભાષાંતર, અંગ્રેજીમાંથી ગુજરાતીનું ભાષાંતર કરવાનું છે. ત્યારબાદ આગળ વાત કરીએ 10મો ટોપિક છે ગુજરાતી વ્યાકરણ, તો તેમાં વ્યાકરણના અલગ અલગ ટોપિક છે, રૂઢિપ્રયોગ છે, કહેવત છે, સમાસ છે, છંદ છે, અલંકાર છે, શબ્દ સમૂહ છે, જોડણી છે, લેખન શુદ્ધિ છે, સંધિ છે અને વાક્ય રચનાઓ, અંગો, આ વગેરે ટોપિકો છે આમાં મુખ્ય પરીક્ષામાં પૂછાશે. ત્યારબાદ ઇંગ્લિશના પેપરની વાત કરીએ તો તેમાં પણ જે છે નિબંધ છે, લેટર રાઇટિંગ છે, રિપોર્ટ રાઇટિંગ છે, પછી છે માહિતી આપેલી હોય તેના ઉપરથી છે જે છે વિઝ્યુઅલ ઇન્ફોર્મેશન પછી 150 શબ્દમાં રિપોર્ટ લખવાનો રહેશે, ફોર્મલ સ્પીચ આપવામાં આવેલી હોય છે એના ઉપર માહિતી લખવાની હોય છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો રીડિંગ કમ્પેરિઝન આવશે, જે છે તમારે એ પેસેજ વાંચવાનો રહેશે અને 250માં છે એનો છે શોર્ટમાં જેનો આન્સર આપવાનો રહેશે. ઇંગ્લિશ ગ્રામરના જે ટોપિક છે ટેન્સ, વોઇસ, નરેટિવ, ડાયરેક્ટ, ઇનડાયરેક્ટ વગેરે છે ટોપિકો પૂછાશે. ત્યારબાદ આગળ વાત કરીએ તો જે છે જનરલ સ્ટડીનું પેપર હશે તેમાં ગુજરાત ભારતનો ઇતિહાસ, સાંસ્કૃતિક વારસો છે, ગુજરાત અને દેશની ભૂગોળ છે, વિજ્ઞાન અને ટેકનોલોજી છે, પ્રાદેશિક, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય જે કરંટ અફેર્સ છે, ભારતીય રાજ્ય વ્યવસ્થા અને બંધારણ છે, ભારતીય અર્થતંત્ર છે, આયોજન છે, અને જે છે જાહેર વહીવટ છે, જાહેર સેવાઓમાં શિસ્ત અને નિયમિતતા.
તો આ છે જનરલ સ્ટડીમાં છે જે પેપર રહેશે. જનરલ સ્ટડીના માર્ક મિત્રો છે 1 માર્કના 10 પ્રશ્ન 10 ગુણ, 2 માર્કના 10 પ્રશ્ન 20 ગુણ, 3 માર્કના 30 પ્રશ્ન 90 ગુણ અને 5 માર્કના 6 પ્રશ્ન એટલે 30 ગુણ રહેશે. તો આ પ્રમાણે છે રેવન્યુ તલાટીનો છે નવો સિલેબસ છે આ પ્રમાણે રહેલો છે.